સરસ વિસરી ગયેલી વાનગી એને નથી વિસરવા દેવાની, એટલે એવી સરસ મજાની વાનગી બનાવીશું જેનું નામ છે મસાલાવાળો રોટલો કે પછી મરચા મીઠાવાળો રોટલો. મારા ઘરમાં અમે મરચા મીઠાનો રોટલો કહીએ છીએ. ઓકે, બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હવે એના માટે મેં જુવારનો લોટ લીધો છે અડધો બાઉલ, અને સાથે બાજરીનો લોટ લીધો છે ઇક્વલ જ લઈશું, એ બી અડધો બાઉલ. ઓકે, હવે ફ્રેન્ડ્સ લસણ લીધું છે, એમાં મેં 5 થી 6 કડી છે એને ઝીણું ચોપ કરી લીધું છે, એ લઈ લઈશું. સાથે ઓનિયન છે ઝીણી ચોપ કરેલી છે એક નાની મીડિયમ સાઈઝની, એ લઈ લઈશું હાફ બાઉલ જેટલી. અને સાથે સાથે લીલા મરચાંની પેસ્ટ છે એ લઈ લઈશું હાફ ટીસ્પૂન જેટલી. સાથે સોલ્ટ ટુ ટેસ્ટ. હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આમાં આપણે મીઠા મરચાંનો રોટલો, રાઈટ, મીઠું તો નાખ્યું, લાલ મરચું નથી નાખ્યું તો નાખી દઈએ. હવે એમાં નાખીશું પિંચ ઓફ હળદર, એની સાથે લાલ મરચું હાફ ટીસ્પૂન, ધાણા જીરું હાફ ટીસ્પૂન. હવે મિક્સ કરી લઈશું અને જેમ રોટલા બનાવીએ છીએ, લોટ બાંધીએ છીએ એવો લોટ બાંધી દઈશું. લોટ એકદમ તમને જે રીતે કમ્ફર્ટ લે ને એ રીતે બાંધવાનો. અને લોટને ઓલવેઝ જ્યારે બી રોટલા બનાવવાનો તો લોટને ખૂબ સરસ કેળવવાનો, એટલે કે એને સારી રીતે મસળવાનો, જેનાથી રોટલો સોફ્ટ થાય. ફ્રેન્ડ્સ, આજનો મોડર્ન યુગ છે ને, તો મેં તમને પહેલાં કીધું એવી રીતે કે આજકાલ મિલેટ્સ ડાયટ લે છે, રાઈટ. એવું કહેતા હોય છે કે જુવારની રોટલી ખાઓ, બાજરીની રોટલી ખાઓ, એટલે રોટલાની જગ્યાએ રોટલી નામ આપી દીધું છે. વેટ લોસ કરવા માટે આજકાલ આ બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, રાઈટ. પણ વર્ષોથી આપણે ત્યાં જે પરંપરા છે ને, અગર તમે એને ફોલો કરશો ને અને તમે વર્ષોથી જે ઘરમાં આપણા ઘરમાં જે ખવાતી રેસીપી છે એ ખાશો ને, તો ઓલવેઝ તમે હેલ્ધી રહેશો. ઓકે, હવે એને બરાબર મસળી લઈશું આમાં જ સરસ રીતે. ફ્રેન્ડ્સ, હવે એને સરસ મજાનો મેં કેળવી લીધો છે. હવે એને થાપી લઈશું. અને જે હાથ આવે ને, હાથની આ જે હથેળી છે ને, એનાથી જ આ રીતે થાપતા જવાનું અને આ રીતે એક હાથથી જ ગોળ ફેરવતા જવાનું. આ પણ રોટલા બનાવવાની પણ એક ટેકનિક છે જે મારી મમ્મા પાસેથી હું શીખી છું. ઓકે, તો ફ્રેન્ડ્સ, ખૂબ સરસ રોટલો થપાઈ ગયો છે. જે કલડી છે, આ રોટલાને હું કલડીમાં જ બનાવીશ, કારણ કે કલડીમાં રોટલો ખૂબ સરસ બનતો હોય છે. જરૂર પડે તો તમે રોટલી બનાવવાની જે લોડી આવે છે એમાં બી બનાવી શકો. ખૂબ સરસ તપી ગઈ છે. હવે રોટલો જે થાપી દીધો છે આપણે કલડીમાં નાખી દઈશું અને ગેસની ફ્લેમ છે મોટી કરી દઈશું અને એને થવા દઈશું. ફ્રેન્ડ્સ, ચેક કરી લઈશું રોટલો. યસ, ખૂબ સરસ થઈ ગયો છે. હવે પલટાવી દઈએ. યસ, હવે એને બીજી બાજુ થવા દઈશું એકદમ ધીમા તાપે. ફ્રેન્ડ્સ, જુવારનો રોટલો કે બાજરીનો રોટલો, જે રોટલી કહીએ છીએ, ગ્લુટન ફ્રી કહીએ છીએ, બેસ્ટ છે ને, અને કેટલો ઇઝી છે બનાવો. ફ્રેન્ડ્સ, રોટલો બંને બાજુથી બહુ જ સરસ થઈ ગયો છે. એકદમ ગેસ ઓફ કરી દઈશું. ડાયરેક્ટ સર્વિંગ પ્લેટ છે એમાં કાઢી દઈશું. ઓકે, અને જ્યારે આ સ્ટેજ હોય ને, તો અમે લોકો શું કરીએ, તલનું તેલ કાં તો સિંગ તેલ, એ બેમાંથી કોઈ પણ એક વસ્તુ ઉપર નાખીએ અને પછી ગરમ ગરમ જે લસણની ચટણી હોય ને એની જોડે ખાઈ લઈએ. અને આ રીતે એના છે ને કાણા પાડી લઈએ અમે પહેલાં. એટલે જે ઘી છે, તેલ છે, જે બી નાખીને અંદર સુધી પ્રસરી જાય. હવે એને આપણે અત્યારે હું દેશી ઘી છે એ લગાવીશ. તો ફ્રેન્ડ્સ, મોડર્ન જમાનાનો ના કહેવાય, બટ જે વિસરાઈ ગયેલો છે, જે પહેલાંના જમાનામાં ખાતા હતા અને આપણે વિસરાવા નથી દેવો, એવો મરચા મીઠાનો રોટલો રેડી છે.
તમને અમારો શો કેવો લાગી રહ્યો છે અને સાથે સાથે તમને કેવી રેસીપી જોઈએ છે તમે અમને કોમેન્ટમાં લખીને મોકલી શકો છો. અને હા, જો તમને પણ ખૂબ સરસ રેસીપી બનાવતા આવડતી હોય ને તો સંપર્ક કરો અમને આ સરનામે. હવે ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.